અલા તને ખબર કે નહીં અનિલભાઈ યુટ્યુબ ચેનલ ખોલેલી છે તે નીરા કયો પેલો લડકનો અનિલ એમ કે થયેલા બહુલા તેજતા ઓલા એના વિડીયો તો ઘણા જુદા વાળા પેલા યુટ્યુબ में પેલા એ ચેનલ તો અમને બનાવી છે ને પાછી બીજી 2025 में ભાડ્યો ખરા ચેનલ ફેરી દીધી એમ કાહો કાઢી નાખીને વિડીયો ના આવે. હાલો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. આપણે રહીનું પાણી પૂરું થઈ ગયું છે ને આપણે આવી જશે મીઠામાં. તો મીઠામાં પણ પહેલાં સરી આમ બાજુ છે હવે. તો આ છે આપણો વાલ, અહીંથી પાણી આપણે ચાલુ કરી નાખ્યું છે. તો અહીંથી પાણી આપણે ખોલ્યું છે, આપણો વાલ છે પાણી ખોલવાનું. અહીંથીનું પાણી આપણે જાય છે મીઠાની અંદર. આ છે આપણો રાયરો, આપણે પાણી વાળતી રાતે રાયરામાં પાણી પતી ગયું એટલે આપણે ચાલુ કરી નાખ્યું મેથીમાં. અને આપણા છોકરા રમે છે અહીંયા અને બે છે એ આગળ સળિયામાં ફરતા પડે છે અને અહીંયા જાય છે પાણી. સેજલ પેલું નાકું ભરાઈ ગયું વાલે. કેવું છે ડોલકું બેન આગળથી ડોલકું ડોલકું ટકલા જપનેલા નહીં જપાતું તને બોખા આફાવતો રે. અમારે એક મેન મોના પેલો રોજો દેખાય છે ને એ આવે, એ પાણી વાળા છે એ. તો ફાઇનલી આપણે નાખવાનું છે આ ખાતર. આ ડોલવાળું છે એક. આમે ઝીંક આવે તો જોઈ લો તમે. ઝીંક આ લેવાનું છે આપણે 2 ડબલા. આ છે આપણે યુરિયા, એના આપણે 10 ડબલા મિક્સ કરીને આપણે નાખીએ છીએ મેથામાં. હવે મેથો આવશે પછી આવતા અઠવાડિયામાં તમને કેવો લાગે છે મેથો તો પાછા આપણે બનાવશું વિડીયો. અને ચાલો આપણે હવે ફટાફટ નાખી દઈએ ખાતર. તો ફાઇનલી આપણે નાખેલા ખાતર આગલા વિડીયો તમે જોયું ને, આપણે નાખેલા ખાતર ને આપણે અને હવે આપી દીધું છે પાણી. કારણ કે એમને પાણી વાળવાનું ફાવતું નહીં એટલે આપણે પાણી વાળીએ છીએ. અને સેજલને મોકલી છે આપણે ખાતર નાખવા, તો એ ખાતર નાખે છે. એમાં આપણે ખાલી એક પટ્ટો બાકી રહ્યો છે એ નાખવા જીન છે તો એ નાખે છે ને આપણે વાળી દઈએ હવે પાણી. અને બ્લોકમાં મજા આવે તો બ્લોકમાં બન્યા રહેજો, કારણ કે આગળ તમને હજુ ઘણું બધું કીધું છે કે મોટર કારણ છે તે આપણે ટ્રેક્ટર પર આવી રહ્યા છે અને આપણે મોટર કાઢીએ છીએ. આ જો આ લાઈન તમે જોઈએ ને આ બાંધેલી છે ટ્રેક્ટરની પાછળ ને આપણે ખેંચવા બાજી રહ્યા છે. અને સેટનો ફોન આવેલો કે મોટર આવી ગઈ છે એટલે આપણે ઘડીક ઉપર ફોન કર્યો એટલે પછી આગળ કરજો. પછી ઉતારવાની છે પાછી રિપેરિંગ કરવાનું, કારણ કે હાંધો બળી ગયો એમ કહે છે એટલે આપણે જો ટ્રેક્ટર પર બેઠા છે અને આપણે ટ્રેક્ટર પરથી ઉતારવા નાખી દીધું છે, કારણ કે આપણે આવું કામ કરીએ છીએ હમણાં ટ્રેક્ટર રાખવાનું. તો મળીએ આપણે પાછા હજુ આગળ સેટનું કહે છે બીજું થોડોક લાગશે એમ કહે છે એટલે આપણે ટ્રેક્ટર પરથી ઉતરી જશે. આ છે આપણું ટ્રેક્ટર અને આપણે આજે મોટર કાઢીએ છીએ. અને વાત કરીએ તો આપણે તમને આપણું એક જીરું છે એ તમને બતાવવાનું જરીક એમ લાગ્યું કે જીરું જોઈને તો તમને બતાવી દેમ કે આપણું જીરું કેવું છે. તો ચાલુ માં સેટનો ફોન આવી ગયો ને આપણને બોલાવે છે આવે થઈ ચા પીવા, કારણ કે ચા બની ગયો એમ કહે છે. તો ચાલો આપણે જઈએ હવે ચા પી લઈએ અને પછી શું કહે છે આપણે જોઈએ આગળ બીજું. ફાઇનલી આ છે અમારા કાકા, જુઓ તમે જબરવાના વાયર કંઈક ગોઠ મારે છે. અને અમારા મહેશ બ્લોગિંગ વાળા જો આવું કામ ચાલે છે અમારે. આ છે મોટર. ગાઈસ મોટર ના 3 વાયર આવે કે 100 મને ખબર નહીં. પાંચો તો કાઠું કામ છે, મેં પહેલી વાર કર્યું છે. આ 3 આમે એમ ગોઠ મારવાની કે એમ મારવાની એ નહીં ખબર એમ. હવે મારા શેટીઓ જો છે આવે તો મને ગોઠ મારી આલે. તો ફાઇનલી આવું કામ ચાલે છે. પેલા અમારા સેઠ આવી જશે ચાલી. તો ચાલો હવે મળીએ પછી. તો ફાઇનલી આપણે જેલા મોટર કાઢવા ને મોટર કાઢીને ગામે મોકલાઈ દીધી રિપેરમાં. અને આપણે હવે આવી જશે વાડીએ. અને આપણે વાડીએ એક બીજું કામ કર્યું. બધી જે હસ્તી પાઇપના ટુકડા હતા એ બધા આપણે ફેંચીને બંધાવ્યા છે અને ફેંચીને બાંધી દીધા છે. તો ચાલો દેખાડીએ તમને.
તો આવી રીતે બાંધી દીધા છે ઉપર તે આખી ફેન્સિંગ લગીને તે પેલો થાંભલો દેખાય તે લગીને આવી રીતે બધે બાંધાઈ દીધા. નીચે પડેલા બધા કટકા એ ઉપર બાંધી દીધા છે આપણે. તો તમે જોયું આપણે કામ કેવું કર્યું. અને હવે આપણે જઈએ છીએ મેં પાણી ચાલે છે તે હવે પાણી વાળવા. બપોરનો પણ ટાઈમ થઈ જશે ખાવાનો છે અને રોટલા તો હજુ બન્યા નહીં એટલે આપણે જો ત્યાં પાણી વાળશું પછી રોટલા બનશે તો પછી ખાઈએ. અને આજનો બ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીએ. મારા બ્લોગમાં જો મજા આવી હોય તો આપણા ભાઈબંધોને ચેનલને શેર કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લીજો. મળશું આવે આપણે આગળ